રાધાજીના અભિમાનને ભગવાને છોડાવ્યું, ગોપીઓના અભિમાનને છોડાવ્યું. શરદ પૂર્ણિમાનો રાસ કર્યો છે. ગોપીઓ એક વખત ગીત ગાય છે, જયતિ તેધિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશવદત્તહિ દયતિ દ્રશ્યતામ દીક્ષુતાવતા સ્ત્વયી ઘૃતા સવ સ્ત્વાવિચિન્વતે શરદુદાશયે સાધુજાત સરસિજોદર શ્રીમુષામ દ્રશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદનિગ્નતો નેહ કિમ બદ. ગોપીઓ અને ઠાકુરનો જે પ્રેમ છે ને એ અલૌકિક હતો. આમાં ઘણી વાર આપણે એમ માનીએ કે રાસ ભગવાને કર્યો અને એ રાસ, હવે ભગવાન તો પરમાત્મા છે, જગતનું પૂર્ણ કરવા, તો પછી ભગવાને વળી પાછો આ સ્ત્રીઓ સાથે રાસ શું કામ કર્યો? અને એમને આ માયામાં બંધાવવાની જરૂર શું હતી? આવા અનેક પ્રશ્નો થાય ને. આ પરીક્ષિતે પણ પ્રશ્ન કરેલો છે સુખદેવજી મહારાજને કે ભગવાન, ભગવાન તો અંશી છે, આપણે એના અંશ છે, તો પછી ભગવાને આ સ્ત્રીઓ સાથે, આ ગોપીઓ સાથે રાસ શું કામ કર્યો? સંસ્થાપનાય ધર્મસ્ય પ્રશયામાયેતરસ્ય ચ અવીર્તણો હિ ભગવાનમ શેન જગદીશ્વર સકથમ ધર્મસેતુનામ વક્તા કરતારભીક્ષિતા પ્રતિપમાચરદ બ્રહ્મન પરદારાભીમર્શન આપ્તકામો યદુપતિ કૃતવાન વૈજગુપ્સિતં કિમભિપ્રાય એતન્નં સંશયં છિંદી સુરત. અને એ વખતે ગીતાજયમાં પણ એક શ્લોક લખ્યો છે, 18મા અધ્યાયમાં 17મો શ્લોક. યશ્યનાહ કૃતં ભાવો બુદ્ધિર્યશ્ય ન લિપ્યતે હત્વાપી સા ઇમામ લોકાન હંતિ નાદિબાધ્યતે. જેનામાં અહંકારનો ભાવ નથી એની બુદ્ધિ ક્યારે માયાથી લેપાતી
નથી અને ભગવાનને અહંકાર છે નહીં. કેટલાક પ્રકારના ટીકાકારોએ અહીંયા દરેક પોતાની દ્રષ્ટિએ અલગ અલગ ટીકાઓ શાસ્ત્રમાં કરી છે. પછી તો રાધા અને કૃષ્ણનું યુગલ ગીત પણ છે, વેણુ ગીત છે, યુગલ ગીત છે, ભ્રમર ગીત છે, વિરહ ગીત છે, ભાગવતમાં ગીત છે બધા. એક વખતે દેવઋષિ નારદ મુનિ ફરતા 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 મથુરામાં આવ્યા છે. નારદને વિચાર આવ્યો કે હવે આ તો ઘણું બધું જીવી લીધો, હવે કાંઈ અહીંયા થવું જોઈએ કાંઈ. એટલે કંસને મળવા આવ્યા છે. દેવર્ષિ નારદજી આવ્યા એટલે એમની યોગ્ય તે પૂજા કરી, આસન આપ્યું અને બેસાડ્યા છે. નારદે પૂછ્યું, કંસ, તારો રાજ્ય કારભાર કેમ ચાલે છે? આનંદ છે? કંસે કીધું, હા પ્રભુ, હે દેવર્ષિ, હું આનંદમાં છું. નારદ મુનિ કે, શું ખાક કારભાર આ તારો આનંદમાં ચાલે છે? તારા મોઢા ઉપર તો રેખાઓ દેખાય છે કે તું દુખી છે. આપણે કોઈની પાસે જઈએ ને આપણા મનની દુઃખની વાત કરવા, તમે એક વાત કરો ને એટલે એ 100 સલાહ આપે. આ દુનિયાનો નિયમ છે. આમ કર, આમ કર, આમ કર. નારદે ત્યાં એની દુખતી નસ પકડી લીધી. શું ખાખ તારું? તને તારા મોતનો ડર તો સતાવે જ છે અને હજુ સુધી તને દેવકીનો જન્મેલો અષ્ટમો ગર્ભ એ તો તને મળ્યો નથી બાળક. યાદ છે તને યોગમાયાના વચનો કે દેવકીનો 8મો પુત્ર તારો મોત બનશે. દેવર્ષિ, જાણું તો છું પણ શું કરું? અને ધીમે રહીને કહી દીધું કે ગોકુળમાં જે નંદ યશોદાના ઘરે દીકરો છે ને કૃષ્ણ, એ દેવકી અને વસુદેવનું 8મું સંતાન છે. હવે તારે જે કરવું હોય એ કર. આ નારદની ખૂબી હતી. આમ પીન આપી દે અર્થિંગ અને પછી પોતે નીકળી જાય. હવે આ વિચાર કરે છે, મેં આટલું બધું શોધ્યું, આ પ્રલંબાસુર આ પૂતનાને મોકલાવી, પ્રલંબાસુરને મોકલાવ્યો, તૃણાવર્તને મોકલાવ્યો, ધેનુકાસુરને મોકલાવ્યો, આવાથી એકે પાછા તો આવ્યા. તો કૃષ્ણ હજુ સુધી રહી ગયો, એનો મતલબ કે છે કૃષ્ણ અને દેવકીનું જ અષ્ટમો ગર્ભ છે. આપણે કોઈ જગ્યાએ જોવડાવા જઈએ ને, જો મનમાં ખોટું નહીં લઈ લેતા, જોવડાવા જઈએ ને પછી ઓલો જોવા વાળો હોય ને તાંત્રિક, નથી હું ભૂવો બોલતો શબ્દ કે નથી જ્યોતિષ બોલતો, તાંત્રિક બોલું છું. કારણ કે જ્યોતિષે ખોટું નથી અને જેને માતાજી આવે છે એ ખોટું, પણ તાંત્રિક તંત્ર કર્મ કરવા વાળા એ તમને તમારે છે ને તમને કરેલું છે. એટલે પછી તરત આપણો બીજો પ્રશ્ન હોય, કોણે કર્યું છે? એ કે નામ તો ન કહેવાય પણ તુલા રાશિ છે પાક્કું અને તમારો પોતાનો છે, એટલે અનિલભાઈ તમારે આ વળાવવું પડશે. ચોક્કસ. કેટલો ખર્ચો થશે? એટલે આપણે સમજી જવાનું કે રામભાઈએ કરાવ્યું છે. આ બધું કરવા વાળા આપણા પોતાના જો હોય મુકેશભાઈ, બહારના ને શું લેવા દેવા છે?
તમે કરોડપતિ બની જાઓ, એને કાંઈ લેવા દેવા ખરું? આ બધા નાટક કોણ કરે? આ સાથે રહેતા હોય ને એ જ કરે કે આને પછાડો, હવે આ ઘણું કમાઈ ગયો. હવે એમને ખબર નથી કે એમના કરતા ઓછા એ મળે છે, ક્યારેક તો મળતા એ નથી. આવી અંધશ્રદ્ધાઓમાં નહીં ફસાતા. આણે વિચાર કર્યો કે આને બોલાવવા માટે કાંઈક આયોજન, કોઈ પણ વ્યક્તિને તમારે તમારા ઘરે બોલાવો એટલે કાંઈક તમારે આયોજન કરવું પડે. પણ એ આયોજન બદલાની ભાવનાથી કર્યું હશે. પ્રમાણ દક્ષ પ્રજાપતિ શિવના સાથે અપમાનના બદલાના કારણે યજ્ઞ કર્યો, છેવટે માથું કપાયું અને બકરાનું મોઢું લાગ્યું. પછી એ મેં સિવાય બીજું કાંઈ કરી શકે નહીં. બસ આપણે એ જ છીએ, મેં કર્યું. અને બદલાની ભાવનાથી જ્યારે આપણે આ કર્મ કરતા હોઈએ ને, ક્યારે નહીં કરતા બદલાની ભાવનાથી. અહીંયા બ્રાહ્મણોને બોલાવીને કંસે પૂછ્યું, આપણે યજ્ઞ કરવો છે, કયો? ધનુષ્ય યજ્ઞ. બ્રાહ્મણો વિચાર કરે છે, નવચંડી યજ્ઞ હોય, મહારુદ્ર યજ્ઞ હોય, અતિરુદ્ર હોય, હોમાત્મક લઘુરુદ્ર હોય, આ ધનુષ્ય યજ્ઞ વળી કયો? હવે આમાં તો કેવું હોય ખબર છે, પછી અમારે તો કરવું જ પડે, કર્યા સિવાય છૂટું અમે નહીં કરીએ બીજો કરશે. આપણે એમ કહીએ ને કે આ બ્રાહ્મણો તો ખરેખર બધું અડધું, એક બ્રાહ્મણે કીધા હોય 11,000 રૂપિયા થાય એટલે બીજા પાસે જાઓ ને તો કે 5,000 થઈ જશે, અને આપણે એ શોધતા જોઈએ. આપણી સુક્તિઓમાં કીધું છે કે મહેંગારોએ 1 બાર और સસ્તારોએ 12. હવે ઓલાને કાંઈ કરવું જ નથી, એકલા આવવું છે, જે ઘર ભેગું કરવું છે. કોઈ વિદ્વાન બ્રાહ્મણો ભેળા રાખવા જ નથી તો ખર્ચો લાગવાનો. તમે ફિઝિશિયન પાસે જાઓ અને વોક હાર્ટની અંદર હાર્ટના સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ, ફરક પડે ને. પછી આ તો બધા જે છે ને બ્રાહ્મણો, એ વિધાઉટ એનેસ્થેસિયા ઓપરેશન કરવા વાળા ડોક્ટરો છે, વિધાઉટ એનેસ્થેસિયા. એમાં વિદ્વાન વ્યક્તિઓને જ રખાય ભેગા. મોંઘું પડે સાહેબ, દક્ષિણા આપવી પડે. લખ્યું છે એમાં શાસ્ત્રમાં, દક્ષિણા કેવી રીતે આપવું એના ઉલ્લેખો છે. કર્મ પૂરું થાય ને એટલે તરત જ આપવી જોઈએ. 1 દિવસ પછી આપે તો ડબલ, 2 દિવસ પછી આપે તો 3 ગણી. અને એમાં લખ્યું છે જે પ્રોગ્રામનો આચાર્ય હોય ને, મેઇન જે હંકારતો હોય, આચાર્યામ દ્વિગુણા, બધાની જે હોય એના કરતા ડબલ. આ એ લખ્યું છે શાસ્ત્રો. હું માંગવા માટે નથી કહેતો હો ભાઈ, આવે છે એટલે કહું છું. આ કંસના ત્યાં ચાલુ છે. મારા ઉપર તો વડિયા દેવીની એક કૃપા છે. આટલા વર્ષથી જે તમારી નવરાત્રિમાં સેવા કરી છે ને, એણે આજે મને ત્યાં અનંતમમાં રહેવા જઈ દીધો. આ વડિયા દેવીને મારા ઉપર કૃપા છે, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીની. હશે પણ એની કૃપા છે, જગદંબાની કૃપા છે આપણા. એ તો નવરાત્રિમાં મને પર્સનલી ઘણા ઘરે બોલાવે છે. કોઈનું કામ ભલે અહીંયા કાંઈ ન મળે, બાકી કરું છું. આ વખતે થોડીક સેવા ઓછી કરવી પડી કે હું સાંજની 7ની ને રાતની 10ની આરતીમાં આવી શકતો નહોતો. એ વસ્તુ એવી હતી કે એને બીજું કોઈ રસ્તો માર્ગ નહોતો. ધનુષ્ય યજ્ઞનું આયોજન કર્યું.
બધી તૈયારીઓ થઈ, નગરને શણગાર્યું. હવે આ લેવા માટે જાય કોણ? પત્રિકાઓ લખાઈ ગઈ. સુંદર એક પત્રિકા લખી છે નંદ બાવાના ઘરે, દેવા માટે જાય કોણ? ભગવાનના સગા કાકા છે, વસુદેવના ભાઈ અક્રૂરજીને બોલાવ્યા. કંસે કીધું આ પત્રિકા લઈ વૃંદાવનમાં જાઓ, નંદના ઘરે એને આપી, અને એમના ઘરે 2 દીકરા છે, એક દાવ, બીજો કૃષ્ણ, એ બંનેને તેડી આવો. કારણ કે ભાણિયા વગર યજ્ઞ અધૂરો. એક બ્રાહ્મણ બરાબર 100 ભાણિયા. 100 ભાણિયા નહીં, એક ભાણિયા બરોબર 100 બ્રાહ્મણ. ઊંધું નહીં બોલ. અક્રૂરજી મનમાં વિચાર કરે છે કે આ કામ મારે ભાગે જ આવ્યું કરવાનું. જ્ઞાની છે ને, ખબર છે કે આને શું મનમાં રાખી અને આયોજન કર્યું છે એ એને ખબર છે. પાછો કંસે શું કીધું? મારો સોનાનો રથ લઈ જા અને એમાં લઈ આવ. જાણે એમ કે પોતાના ભાણિયાઓથી તો એટલો પ્રેમ કરે છે. મારા ઘરે આવો અને પછી હું એમ કહું સ્ટેશનથી ફોન કરજો, હું ગાડી મોકલાવીશ લેવા માટે. સાહેબ મારો સ્વાર્થ હોય તો જ મોકલાવું, બાકી 50 રૂપિયાનું પેટ્રોલ ભાડે કોણ છે કે નહીં? ત્યાંથી ફોન કરીને કહી દઉં પીપી ચેમ્બરના નીચેથી બસ મળે છે, આવી જાઓ 15 રૂપિયામાં, હે ને? રિક્ષા કરીને આવી જાઓ. સ્વાર્થ સિવાય કોઈ સગું નથી. પણ અક્રૂરજીએ મનમાં સીધું લીધું, આજે માતા બધા જ અમંગલ દૂર થયા અને મારું જીવન સફળ થયું. કેમ કે આજે મથુરામાંથી જો કોઈ સૌથી પહેલા દર્શન કરશે તો કૃષ્ણના હું કરીશ, હું લેવા જાઉં છું. મમાધ્યા મંગલમ નષ્ટ ફલવાશ્ચૈવ મે ભવ યન્નમસ્યે ભગવન્તો યોગી ધેયાંગદી પંકજમ. મનમાં ચિંતન કરતા 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 અક્રૂરજી નીકળ્યા છે વૃંદાવન લેવા માટે. ક્યાંક રસ્તામાં રથ ઊભો રહી જાય છે, પાછા વિચાર કરે છે હું ત્યાં જઈશ તો કનૈયો મને શું કહેશે, કનૈયો કેવો દેખાતો હશે, કેટલો મોટો થઈ ગયો હશે. એમ કરતા 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 બ્રજ સુધી પહોંચી ગયા છે. બ્રજની સીમામાં પ્રવેશ કરતા પહેલા રથથી નીચે ઉતર્યા. એની રજ લઈ અને પોતાના માથે લગાડી થોડીક મોંમાં મૂકી છે, બ્રજરાજને વંદન કરી છે. શું કામ? આ રજની અંદર મારો કનૈયો ઉઘાડા પગે ફર્યો હશે. ભગવાન દ્વારકામાં ગયા છે આપણા કાઠિયાવાડમાં, પણ ત્યાં ઉઘાડા પગે નથી ફર્યા, મોજડી પહેરીને ફર્યા છે. ત્યારે કનૈયાનું અહીંયા 5મો નિયમ હતો કે વ્રજમાં રહીશ ત્યાં સુધી ક્યારે પણ હું પગરખા પહેરીશ નહીં. પદાની તસ્ય કિલલોક કપાલ કિરીટ જુષ્ટા મલપાદરેણો દદર્શ ગોષ્ઠે क्षितिकौतुकानि विलक्षितान्यजवाङ्कुशाधैः
ભગવાનના ચરણ રજ જોયા છે. ગાયોની પાછળ ગોવાળિયાઓ જાય છે, એના રજના ચિહ્ન જોયા છે. પ્રભુનું સંકીર્તન કરતા 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 ચરણ રજમાં રથ ચાલે છે અને અક્રૂરજી આળોટતા આળોટતા જાય છે. આળોટતા આળોટતા નંદાલયની બારે ગૌશાળા છે ત્યાં સુધી પહોંચી ગયા. નંદ યશોદાએ આવકાર આપ્યો, સ્નાન કરાવ્યું, પાદ્યાદી પૂજન કર્યું છે એમનું, વિદ્વાન છે. અને એ સમયે ગૌધીલી સમય, સાંજનો સૂર્યાસ્તનો કાળ આવી ગયો છે, સમય છે. ભગવાન દાવ ગોવાળિયાઓ ગોપ બાળકો ગાયોને ચરાવતા લઈ લઈને આવે છે. ગોપાંગનાઓ બધી ઊભી છે, જોવે છે. એ ગાયોની ખરીઓ દ્વારા ઉડતી ચરણ રજ, એ બ્રજ રજ ઠાકુરજીના વાળમાં લાગેલી છે. વાંકડિયા વાળ એના લહેરાય છે. વાંસળી વગાડતા વગાડતા આવે છે. અક્રૂરજીને થયું કૃષ્ણ કેવો હશે ને આવીને મને જોશે તો મને શું કહેશે. ગાયો ગૌશાળામાં ગઈ, આવીને પોતાના સ્નાન કર્યું, વસ્ત્રો ધારણ કર્યા અને નંદ બાબા અને યશોદાએ કીધું છે, કનૈયા મથુરાથી અક્રૂરજી આવ્યા છે. પરમાનંદ થયો. જે કક્ષમાં નંદાલયમાં અક્રૂરજીને રાખ્યા છે ત્યાં બલદાવ અને કૃષ્ણ એમને મળવા ગયા છે. લાંબેથી કનૈયાએ અવાજ કર્યો, અક્રૂર કાકા. પરમાનંદ થયો. આજે મને ભગવાને કાકા કીધું. આંખમાંથી અશ્રુ છે. સૌએ સાથે મળી સાંજનું વાળું કરી ઓસરીમાં બેઠા છે. મનમાં અક્રૂર વિચાર કરે છે, હું કઈ રીતે કહું કે હું બલદેવ અને કૃષ્ણને લેવા માટે આવ્યો છું. મનમાં દ્વિધાઓ છે. અતિથિ ભવનમાં જ્યાં અક્રૂરજીને ઉતારો આપ્યો છે ત્યાં બલદેવ અને કૃષ્ણ બંને ગયા છે. ચરણ સેવા કરે છે. પ્રભુ ભગવાન કહે છે, અહમ ભક્ત પરાધીનો, જે મને ભજે છે ને એની સેવા હું કરું છું. એ મારા મનમાં છે. નંદ યશોદાને અક્રૂરજીએ કહ્યું, કંસે મથુરામાં ધનુષ્ય યજ્ઞનું આયોજન કર્યું છે અને અહીંયા બ્રજમાંથી બલદેવ અને કૃષ્ણને તેડા મોકલાવે છે. હું એમને લેવા આવ્યો છું. રામાયણમાં વિશ્વામિત્ર લેવા માટે ગયા છે અને એ વખતે દશરથ રડ્યા છે. ચોથે પન પાએ સુતચારી. અહીંયા અક્રૂર લેવા ગયા છે. યશોદાને આખી રાત્રિ નિંદ્રા નથી આવતી. આ પ્રથમ વારનો સમય છે કે કનૈયો મારાથી જુદો થશે. રાત્રે નિંદ્રા નથી. સવારના પોરમાં કૃષ્ણને નિંદ્રામાંથી જગાડ્યા, સ્નાન કરાવ્યું, સુંદર વસ્ત્રો પહેરવા આપ્યા છે.
દૂધની સામગ્રી બનાવી અને બલદેવ અને કૃષ્ણને જમાડ્યા છે. આંખમાં આંસુડાની ધાર છે. આજે કૃષ્ણ મારાથી જુદો થશે. કનૈયા પૂછે છે, માં તારા આંખમાં આંસુડા કેમ છે? મુખમાં શબ્દ નથી. બસ ભગવાનના મુખારવિંદને યશોદા જોયા રાખે. માં જગતનો નિયમ છે, આજે જે તારું છે એ કાલે બીજાનું, ને આજે ત્રીજા દિવસે કોઈકનું વાર બીજાનું થશે. માં હું જાઈશ મથુરા, પણ દીકરો તો હું તારો જ છું. યશોદા ઘણા પ્રયત્નો કરે છે ન જવા દેવા માટે. આ તો રાજાનો હુકમ છે. ભગવાન બલદેવ સાથે અક્રૂર સાથે જવા માટે રવાના થયા છે. માર્ગમાં ગોપીઓ આવી રડે છે, કાન્હા અમને છોડીને તું જઈશ. બ્રજના વૃક્ષો સ્થિર થઈ ગયા છે. પંખીડાનો કલરવ સ્તંભી ગયો છે. ગાયોએ ભળવાનું બંધ કર્યું. બલદેવ અને કૃષ્ણ કંસના સોનાના રથમાં આરૂઢ થયા. અક્રૂરને આજ્ઞા કરી છે, કાકા રથ ચલાવો. યશોદાજી વલોપાત કરે છે, ગોપીઓ વલોપાત કરે છે. અહો વિધાતાસ્તવ ન ક્વચિદમ તયા સંયોજ મૈત્ર્યા પ્રણયેન દેહિના તાશ્ચામ કૃતાર્થન વિભુન્યશ્ચક્કપાર્કમ વિક્રીડિતમ તેર્બચેષ્ટિન યથા. કોઈ વળી અક્રૂરજીને ગાળો દે છે, તારું નામ અક્રૂર કોને પાડ્યું? તારા જેવો કોઈ ક્રૂર નથી. અક્રૂરે રથને હાંક્યો છે. માર્ગમાં રથ જાય છે. ગોપીઓ વલોપાત કરે છે, યશોદા વલોપાત કરે છે. નંદરાયે ગોવાળિયાઓને કીધું, આપણે રથમાં નહીં જઈ શકીએ, ગાડા તૈયાર કરો, આપણે સૌ મથુરા જઈશું. રથથી ઘોડાના પગથી ઉડતી ધૂળની ડમરી જ્યાં સુધી દેખાણી, યશોદા ત્યાં સુધી ઉભા. સામે રાધા મળી. રાધાજીએ માર્ગ રોક્યો. કનૈયો રથમાંથી નીચે ઉતર્યો છે. કાના, તું મને છોડીને જઈશ તો મારે કોના સહારે જીવવું? અને ભગવાને પોતાના કેળમાં ખોસેલી વાંસળી કાઢી રાધાને આપી. રાધા, આ વાંસળી હું આજે નહીં આપું છું. બ્રજ છોડ્યા પછી હું ક્યારે વાંસળી વગાડીશ નહીં. રાધાને સાંત્વના આપી ભગવાન આગળ નીકળે છે. ધીમે 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 રથ આગળ જાય છે. યમુના કિનારે આવ્યો છે.
એ વખતે અક્રૂરજીને ઈચ્છા થઈ સ્નાન કર્મ કરી લઉં, રથને થોભાવ્યો. કનૈયા, મારે યમુનામાં સ્નાન કરવું છે, જાઓ કાકા. યમુનામાં સ્નાન કરવા ઉતર્યા છે. જે પહેલી ડૂબકી લગાડી, ભગવાને ચતુર્ભુજ નારાયણના એમને દર્શન કરાવ્યા છે. ક્રૂરજી મનમાં વિચાર કરે છે, દ્વિધામાં છે. જળની બારે આવીને જોયું તો કનૈયો રથમાં બેઠો છે. ડૂબકી મારી તો પાતાળની અંદર નીચે ભૂમિમાં, પાણીમાં, યમુનામાં ચતુર્ભુજ નારાયણ છે. આ બાજુ યશોદાજીને બે બાવળે પકડી, ભાન નથી કાંઈ, રડે છે. એવં બ્રુવાણા વિરહાતુરા વૃષં વ્રજ સ્ત્રિયા કૃષ્ણ વિષાક્તમાનસા વિસરો જલજ્જારુદાસ્મ સુસ્વરમ ગોવિંદ દામોદર માધવેતિ. વ્રજાંગનાઓ રડે છે. ભગવાને પોતાની શક્તિનું દર્શન અક્રૂરને કરાવ્યું છે. મથુરામાં પ્રવેશ કરતા પહેલા બારે બગીચામાં વિસામો કરાવ્યો છે. કંસને જઈ દરબારમાં સમાચાર આપ્યા છે. બલદેવ ને કૃષ્ણને લઈ આવ્યા છે અક્રૂરજી. આ બાજુ ગોવાળિયાઓ બધા નંદરાય સાથે ગાયો ગાડા ભરીને આવી ગયા છે. ગોવાળિયાઓ મળીને કીધું છે કે કાના, આપણે તો ગામડામાં ગોવાળિયા છે અને આ તો મથુરા તો આવડું મોટું શહેર છે. શહેરમાં કેવું હશે, આપણે જોવા જઈએ. રામાયણની અંદર વિશ્વામિત્ર જ્યારે જનકપુરીમાં લઈને ગયા છે ને રામ અને લક્ષ્મણને, ત્યારે જોવું છે રામને, પણ નામ લીધું છે લક્ષ્મણનું. નાથ લખનું પુર દેખન ચહી. શ્રી રામ જય રામ જય જય રામ. પ્રભુ સંકોચ ડર પ્રગટ ન કહી. શ્રી રામ જય રામ જય જય રામ. રાવુર આયસુ મય પાવો. શ્રી રામ જય રામ જય જય રામ. નગર દેખાઈ તુરંત લઈ આવો. શ્રી રામ જય રામ જય જય રામ. અહીંયા બાવાને કીધું અમારે નગર જોવું છે. કનૈયા, હું તને ઓળખું છું. જો તું નગર પરિભ્રમણમાં જા પણ ક્યાંય મસ્તી કરતો, બાપ કરતા દીકરાને વધારે ઓળખે કોણ? આ ક્યાંય જાય ત્યાં હખણો રહે એમ નથી. નીકળ્યા છે ગોવાળિયાઓ સાથે વૃંદાવન વિહારી
દાઉભાઈની સાથે. અને જ્યાં લોકોને મથુરાવાસીઓને ખબર પડી એટલે બધાએ બોલવા લાગ્યા વૃંદાવન વિહારી લાલ કી જય. નગરમાં વાત ફેલાઈ ગઈ. વૃંદાવનની અંદરથી બે બાળકો આવ્યા છે, નગરમાં પરિભ્રમણ કરે છે અને વાત ફેલાતા વાર લાગે. એકને જ કહેવું પડે. મંથરાને ખબર પડી છે રામ કાલે ગાદીએ બેસશે. 1 મિનિટમાં ખબર પડી ગઈ બધે. કઈકઈને પણ ભરમાવી નાખી. લોકો પોતાના કામ છોડી અને મથુરાની માર્ગ ઉપર ઉતરી આવ્યા છે આ વૃંદાવન વિહારીના દર્શન કરવા. કનૈયો મટકા ફોડવા માટે નીકળે ને એટલે ગીત ગવાય. ખબર છે આપણે મહારાષ્ટ્રમાં ગોવિંદા ગોવિંદા કરીને ઓલી દહીં હાંડી બીજા દિવસે હોય ને, ગોવિંદા આલા રે આલા મટકી સંભાળ બ્રિજ બાલા. ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજ બાલા. ગોવિંદા આલા રે આલા મટકી સંભાળ બ્રિજ બાલા. ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજ બાલા. एक दो तीन चार दाऊदा दाखले होशियार. 1 2 3 4 दाऊ के भाई. गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिज बाला. ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજ બાલા. મથુરામાં જાય છે સૌથી પહેલા કોણ મળ્યો છે તો કે ધોબી મળ્યો છે. કંસના રાજ દરબારીઓના બધાના કપડા ધોઈને જાય છે. પેલા ગોવાળિયાઓ કે કાન્હા આપણે આ ગોવાળિયા જેવા આ કપડા મેલા ઘણા ફાટેલા અને આ શહેરમાં થોડોક ખર્ચો કરવો પડે યાર. મુંબઈમાં આવવું હોય તો એમ અમનગરની જેમ ન રવાય. 8-10 જભા લેવા પડે. આ વખતના પૈસા અહીંયા આપણે ક્યાંક બારગામ જઈએ બધું ભેળું કરીએ ને, જે લેવા જેવું હોય ને એ જ લઈ જવાય, બાકી બધું લઈ જવાય નહીં. આપણે નાહકનું ભેગું કરીએ છીએ. જે લેવા જેવું છે એ તો ભેળું કરતા જ નથી. કર્મ ભેળું કરવાનું છે એ ઉપર લઈ જવા જેવું છે. બીજું કાંઈ ભેળું આવે એમ. ધોબીને કીધું, ધોબી કાકા અમે વૃંદાવનથી આવ્યા છે. હું નંદ અને જશોદાનો દીકરો છું. મારું નામ કાનો, અમારો મોટો ભાઈ છે બલદેવ. અમને કપડા. ધોબી કહે, હે ગોવાળિયાઓ, ખબર પડે છે કાંઈ? આ બધા કપડા તો રાજ દરબારીઓના છે. દે ધોબી પછાડ કર્યો છે ને ત્યારથી શબ્દ આવી ગયો ધોબી પછાડ. ઊંચો કરીને પછાડ્યો છે. પટકો બલદાવ કે રહેવા દે, કપડા નથી આપતો. અમારા બાપુજી કહેતા હતા માંગેથી ન મળે ને ઝૂંટવી લેવું. ये आका नहीं हो, मांगने से न मिले और अगर तुम्हारा हक है बिना अधिकार मत जुटाना. मांगने से जो न मिले और उस चीज के ऊपर
उस वस्तु के ऊपर अगर तुम्हारा हक है जुटा लो। माखण અને મિશ્રી અને દહીંના મટકા ઉપર ગોપ બાળકોનો અધિકાર છે અને જો એ કદાચ મથુરામાં જમા થઈ જતું હોય, કનૈયો કે માટલા ફોડી નાખો. કપડા લીધા. હવે આ બધા ગોવાળિયાઓ અને ઓલા તો બધા મથુરામાં તો ખાધે પીધે સુખી ને, હે ને, એટલે કપડા મોટા થવા માંડ્યા. સામે એક દરજીની દુકાન હતી, લઈને ગયા. દરજી કાકા, હું વૃંદાવનમાંથી આવ્યો છું, નંદને જશો. મેં ઓળખી લીધો તને, મારે ઓળખાણ નથી જોતી, લાવ શું કરવાનું છે. સાઈઝના માપના કપડા કરી દીધા. ભગવાને ત્યાં વરદાન આપ્યું, દરજીનો દીકરો જીવે ત્યાં સુધી દરજી સમાજે સેવા કરી છે. ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક સંત બની ગયા દરજી સમાજના, ખબર છે? પ્રમુખ સ્વામીના, યોગી સ્વામીના અને શાંતિલાલ સ્વામી, આ બધાના આગળ છે, ત્રીજા નંબરના સ્વામી છે, દરજી સમાજના છે. કપડા થઈ ગયા, સાઈઝના માપના થઈ ગયા, કપડા હારા પહેર્યા હોય અને પછી કપાળમાં ચાંદલો. આપણે તો કેટલો ખર્ચો કરીને બાપાએ દીકરીને પરણાવી હોય અને પછી આપણે લગાડીએ સ્ટીકર. એ સ્નાન કરતી વખતે કાં તો બાથરૂમની ટાઇલ્સ પર લાગ્યા હોય અને કાં તો કોઈની સાદડીમાં જતા હોય તો અહીંયાથી કાઢીને કાન પાછળ લગાડી દે. આ બધું મેં જોયું છે. જેવા સાદડીના હોલથી બારે આવે ને એટલે કાનથી કાઢીને પાછા કપાળમાં લગાડે. તમારા મેચિંગનો ચાંદલો કરો, એમાં ના નથી, પણ એક કંકુનો ચાંદલો રોજ કરો. સૌભાગ્ય છે તમારું. સેંથો રોજ ભરો, સૌભાગ્ય છે. અને હું તો કહું છું, ઘરવાળા ઓફિસમાં જતા હોય ને ત્યારે કંકુની ડબ્બી લઈને ઊભા થઈ જાઓ કે તું જ ભરતો જા ભાઈ, એની પાસે ભરાવો રોજ. આવું મારા અનુભવો કહું છું. આવું ક્યાંય ભાગવતમાં લખેલું મામા છે નહીં પાછું? નથી. ખૂબ જા મળી છે સામે. ચંદન ઘસીને લઈને જાય છે કેસર વાળું. દાસ્યસ્મહં સુંદર કંસ મમતા ત્રિવિક્રનામા અનુલેપ કર્મણી મદભાવિતં ભોજપતે રતિ પ્રિયં વિના યુવા કોંતમસ્તંદરહતી. કનૈયાએ કીધું છે કે હે સુંદરી, હવે આ 18 અંગેથી વાંકી છે, કદરૂપી દેખાય છે, અને એને સુંદરી કીધું હોય. ઊભી રહી, જોયું પાછળ કોણ છે. મધુર આમ ટંકોરીનો રણકાર હોય ને એવો અવાજ હતો કનૈયાનો. અને તારું શું નામ છે? મારું નામ શૈલેન્દ્રી છે. કોણ છે તું? કંસને ત્યાં દાસી છું, એને તિલક કરવા માટે હું ચંદન ઘસીને લઈ જાઉં છું, પણ 3 અંગથી વાંકી છે. ભગવાને કીધું તું અમને ન આપે ચાંદલો કરવા? અને કંસના માટે ઘસેલું એક શૈલેન્દ્રી, એક કુબજા દાસીએ એ ચંદન ભગવાનને અર્પણ કર્યું છે. ભગવાન કે જો એને મને ચંદન આપ્યું હોય, વંદન અને ચંદન એ નંદ નંદન ને ઘણા વાલા છે. 2 વસ્તુ, એક તો તમારા ઘરે કોઈ આવે અને તમે નમો
અને એને ઠંડક પહોંચાડે એવું કંઈક આપો. આ બે વસ્તુ ઠાકુરજીને વાલા, વંદન અને ચંદન એ નંદ નંદનને વાલા છે. આણે કંઈક આપ્યું છે તો આજે વાંકી છે અને પોતે કદરૂપી દેખાય છે. ઠાકુરજીએ એના પગના અંગૂઠા ઉપર પગ મૂક્યો અને પોતાની હડપચી એટલે દાઢીના નીચે હાથ લગાડી 3 વાર ખાલી આમ ઊંચી કરી છે, ટક ટક ટક, અને આખી ઊંચી થઈ ગઈ, સીધી થઈ ગઈ, અને એની અંદરથી એક સુંદર યુવતી તૈયાર થઈ છે. ભગવાને એના પ્રેમનો સ્વીકાર કર્યો છે. ચંદન રૂપી કપડા થઈ ગયા, માપના થઈ ગયા, ચંદન થઈ ગયું. માળી આવતો તો એને માળાઓ પહેરાવી દીધી. પછી તો મથુરામાં ફરવા નીકળ્યા છે અને જ્યાં જાઓ ત્યાં વૃંદાવન વિહારી લાલ કી જય, વૃંદાવન વિહારી લાલ કી. આ બાજુ આખી ટોળકી ગામમાં ફળે છે ને જ્યાં જ્યાં દુકાનોની આગળ જાય છે ને બધાઓ એનું સન્માન કરવા માંડ્યા. વાણિયાઓ પોતાનું હાટમાંથી વેપાર કરવાનું છોડી ઉતરીને વધાવવા ગયા છે. તો કનૈયો કે તમે છાનામાના વેપાર કરો, હું કાલે વયો જઈશ ને કંસ તમને છોડશે નહીં. આપણા એરિયામાં જે ક્ષેત્રમાં જે નગર સેવક હોય ને એની જય જયકાર કરવી જ પડે. આ કથામાં એકાદ નગર સેવકને બોલાવો ને યાર, પરમ દિવસે બોલાવી લેજો. પરમ દિવસે કૃણાલભાઈ આવશે, ચાંદલો કરીને નાળાશ્રી બાંધી દેશે. પંખાની હવા કેમ આજે ઓછી લાગે? કુલરની ગરમી ફેંકાઈ છે ભાઈ. હવે વસ્તુ એવી બની કે મૃત્યુ છે ને એ એમને આવતું એના લક્ષણો છે. આકાશમાં સપ્તર્ષિના તારા હોય ને એ દેખાવાના બંધ થાય અને ધીમે 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 સાંભળવાનું બંધ થાય. ખોટા સ્વપ્ન આવે, સ્મશાન દેખાય, મરેલા મરદા દેખાય. સમજી લેવાનું કે આપણી તૈયારી થઈ ગઈ છે. કંસને આ બધું દેખાવા માંડ્યું અને એને તૈયારીઓ કરવા માંડી. સલ તોશલ આ બધા મલ્લને તૈયાર કર્યા. જાઓ કુવલિયા પીડ હાથીને તૈયાર કરો. એવો દારૂ પીને તૈયાર કર્યો છે. આવે એટલે છૂટો મૂકી દેજો, પગે કચડીને મારી નાખે. આ બંને જેવાએ ધનુષ્ય યજ્ઞના ત્યાં પ્રવેશ દ્વારમાં પ્રવેશ કર્યો અને અહીંયા માવતે હાથીને છૂટો મૂક્યો. હાથી દોડતો 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 આવે છે. અને એ વખતે કનૈયાએ કીધું, બલદાવ હટી જાવ બાજુ પર, હું એકલો લડી લઈશ. આવતા હાથીના 2 દંતશૂળ પકડી અને ખેંચી લીધા છે અને પૂંછડી પકડીને ગોળ ગોળ ચકરડી ભમરડી મારે. જે ઉછાળ્યો આજ સુધી પાછો નથી આવ્યો. કુવલિયા પીડ હાથીનો ઉદ્ધાર કર્યો. અહીંયા ઘણા કવિઓએ એક દરેકના અલગ અલગ પ્રકારે દર્શન થયા છે ભગવાનને. એટલે સુખદેવજીએ લખ્યું, મલ્લાનામ શનિન્દ્રુણામ નરવર સ્ત્રીણામ સ્મરો ગોપાનામ સ્વજનો સતા ક્ષિતિભુજા શાસ્તામ સ્વપિત્રો શિયો મૃત્યુ ભોજપતે વિરાજ વિદુષા તત્વં પરં યોગિનો
તૃષ્ણેનામ પરદેવતેતિ વિદિતો રંગમ ગતો સાગ્રજ. મલ્લા નામ અશરી, મલ્લોને પોતાનો કાળ દેખાણો. બે મલ્લ ઉભા છે ને ત્યાં, ચાણૂર અને મુષ્ટિક. એમને દેખાણું કે આ હવે આપણને મારી નાખશે, આ છોડે એવો લાગતો. કુવલિયા પીઠના દાંત ખેંચી નાખે, એ આપણને હું બાકી છોડે. નૃણાનામ ધરવર, ભગવાનને જે સભાઓમાં બેઠા છે માણસો, એમને લાગ્યું કે આ ઉત્તમ નર છે. ગોપાનામ સ્વજન, ગોવાળિયાઓ બધા બેઠા છે જોવા માટે. એમને લાગ્યું કે આ કન્હૈયો તો અમારો છે. અસતામ ક્ષિતિ પૂજા શાસ્તા, અસજ્જન છે, દુષ્ટ રોજો રાજાઓ આવેલા છે. એમને લાગ્યું આ અમારા ઉપર શાસક કરનાર હવે આવી ગયો છે. મૃત્યુ ભોજપતે, ભોજરાજ કંસને સ્વયં સાક્ષાત કાળ દેખાવા લાગ્યો છે. ભગવાન સાધ્ય છે, સાધન નથી. ને જેવો ધનુષ્ય ગણને ત્યાં પહોંચ્યો ને ઓલા બે આવ્યા છે, ચાણૂર અને મુષ્ટિક. બેઉ ભાઈઓ બંને મળ્યા. ચાણૂર એક કામ છે અને મુષ્ટિક એક ક્રોધ છે. કામને મારવા માટે કૃષ્ણની જ જરૂર પડે, ક્રોધને મારવા માટે વિદ્યાની, આત્મવિદ્યાની જરૂર પડે. એટલે ચાણૂરને કૃષ્ણએ માર્યો છે કામને, અને મુષ્ટિકને બલદેવજીએ માર્યા છે. બંનેને મોક્ષ આપ્યા. ને આ બંનેને જ્યારે પૂરા કરી નાખ્યા, સામે મંચ ઉપર કંસ બેઠો છે, પિતાંબરનો કછોડો વાળ્યો ને એક કૂદકો લગાવીને ચડી ગયા છે ઉપર મંચો ઉપર. કંસને વાળ પકડીને સિંહાસનથી નીચે પટક્યો. એને યાદ દેવડાવ્યું કે મારી માને વાળ પકડીને રથ નીચે ઉતારી હતી. ત્યાં મહાભારતની અંદર દુશાસને વાળ પકડીને દ્રૌપદીને ખેંચીશ. જે જે કંસના સાથી બનેલા હતા બધાને માર્યા. અહીંયા એક ફટકો મારી કંસ નીચે પડ્યો, છાતી પર બેસી અને એક જ બે હાથેથી મુષ્ટિનો પ્રહાર કર્યો છે. કંસના પ્રાણ પંખેરો ઉડી ગયા. અહીંયા કંસનો વધ કર્યો છે ભગવાને. થાકી ગયા છે. કારાગૃહમાં માતા પિતાને છોડાવવા માટે નીકળ્યા. વચ્ચે યમુનાજીનો ઘાટ આવે છે, ત્યાં થોડીક વાર બહુ યુદ્ધ કર્યું ને થાકી ગયા છે, બેઠા. યમુનાજીને જન્મમાં સાથે જ્યારે ગોકુળમાં ગયા હતા ને ત્યારે વચન આપ્યું હતું કે હું તમારા પાસે આવીશ અને ત્યાં વિશ્રામ કર્યો છે. આજે ત્યાં વિશ્રામ ઘાટ છે, ભગવાને ત્યાં વિશ્રામ કર્યો. મા દેવકી અને વસુદેવને સમાચાર મોકલ્યા. કારાગૃહના દરવાજા ખોલાવડાવ્યા, મા બાપને મુક્ત કરાવડાવ્યા છે. દેવકી કૃષ્ણને જોઈને ગળે વળગાડી લીધા છે. 11 સાડા 11 વર્ષની ઉંમરનું બાળક 11 વર્ષ સુધી પોતાની માથી દૂર રહ્યો છે. ભગવાને બીજો તરત જ વિચાર કર્યો, ઉગ્રસેન દાદાની પાસે જઈ, એ પણ કારાગૃહમાં બંધ છે, બારે કાઢી એમને મુક્ત કર્યા. મથુરાની ગાદી આપી. દાદા, આ ગાદી તમારી છે. મેં ભલે કંસને માર્યો, હું તમારો દોષી છું, મેં તમારા દીકરાને માર્યો છે.
પછી તો નંદ બાબાએ કીધું, કનૈયા, કંસ મરાણો, તારા માતા પિતા મુક્ત થઈ ગયા, ઉગ્રસેનજી મુક્ત થઈ ગયા, હાલો હવે આપણે જઈએ બ્રજમાં. બાબા આપ જાઓ, મીને આવો. હું નહીં આવું બાબા, હવે મારે લીલાઓ કરવાની છે, હવે વ્રજમાં તમે એકલા જાઓ. ગોપ બાળકો ગોપાલકો સાથે નંદ બાબાએ રડતા આંસુડે આંખે વિદાય લીધી છે. વસુદેવ અને દેવકીને થયું, અમારા બાળકો 11 વર્ષના થયા ત્યાં સુધી ભણ્યા નથી. સાંદીપનીની આશ્રમમાં ઉજ્જૈનમાં ભણવા માટે મોકલાવ્યા છે. ભગવાને 64 દિવસમાં 64 કલાઓ વિદ્યા શીખી લીધી છે. વિદાય લેતી વખતે પોતાની ગુરુ માતાને વંદન કર્યા, ગુરુ દક્ષિણાનું કહ્યું. ગુરુ માતાએ માગ્યું છે, મારા સ્વર્ગ સીધાવેલા દીકરાને લાવી આપો. યમરાજને ત્યાંથી છોડાવી પોતાના ગુરુપુત્રને લાવીને ગુરુ દક્ષિણા આપી છે. ભગવાન એક વખતે એમના જન્મનું નક્ષત્ર આવ્યું, મથુરામાં ઉત્સવ થયો અને એ વખતે દેવકી વસુદેવે ઉત્સવ કર્યો ને ત્યાં બધા જ છે. ભગવાન વૃંદાવન બાજુ, બ્રજ બાજુ પોતાનું ધ્યાન કરીને બેઠા છે. ગચ્છોદ્ભવ વ્રજમ સૌમ્યમ પિત્રોની પ્રીતિમાવહ ગોપીનામ મદ્યોગી ધ્યમ વચ્છંદે સે વિમોચય મામન મનસ્કા મત પ્રાણા મદર્થે ત્યક્ત દેહિકા મામેવ દૈતી શ્રે પ્રેષૈસ્તતાત્મન મનસા ગતા યે ત્યક્તલોક ધર્માશ્ચ મદર્થે તાનુબીર્ભ્યઃ. એ વખતે ઉદ્ધવજી આવ્યા છે. ભગવાનને આખા રાજમહેલમાં જોયા ને ઉદ્ધવજી ક્યાંય દેખાતા નથી. વસુદેવના ભાઈ દેવભાગના દીકરા છે, એમનું નામ છે બૃહદબલ, પણ ઉદ્ધવના નામે ઓળખાય છે. બૃહસ્પતિના શિષ્ય છે. અને પૂછ્યું દેવકી માને, કનૈયો ક્યાં છે? એના જેવા જ દેખાય છે, સેમ ટુ સેમ, ડિટ્ટો કોપી. હશે ક્યાંક રાજમહેલમાં. આવીને જોયું છે, વ્રજ બાજુ પોતાનું મુખ કરી કનૈયાના આંખમાંથી આંસુ જાય છે. અને ઉદ્ધવે પૂછ્યું, કનૈયા કેમ આંખમાં અશ્રુ છે? બ્રજની દિશામાં તારું ધ્યાન છે. ભગવાને સમજાવ્યું, ઉદ્ધવ તું જ્ઞાની છે અને જ્ઞાનને અને પ્રેમને ઘણું લાંબુ છે. જે જ્ઞાની છે એ પ્રેમી નહીં બની શકે, પણ જે પ્રેમી છે એ જ્ઞાની જરૂર બની શકે છે. ઉદ્ધવ, તમારે જો પ્રેમ જોવો હોય, ભક્તિ જોવી હોય ને, જાઓ એકવાર તમે બ્રજમાં જઈ આવો. મોકલાવ્યા છે બ્રજમાં. ભગવાન વિચાર કરે છે કે ઉદ્ધવ ત્યાં જશે ને ત્યારે એને ખબર પડશે કે પ્રેમ શું છે ગોપાંગનાઓ સાથે. અને ભગવાને ઉદ્ધવજીને જ્યારે મોકલાવ્યા ને, અને ત્યાં ગોપીઓએ ભ્રમર ગીત ગાયેલું છે કે ભમરાઓ પણ સૂના પડ્યા છે.
ઉદ્ધવજી રથ લઈ બ્રજમાં વૃંદાવનમાં પધાર્યા અને એ વખતે સાંજનો સમય છે. ભગવાન ઉદ્ધવજીના દેવા જેવા દેખાય છે અને ઉદ્ધવજી ભગવાન જેવા દેખાય છે અને પાછો ભગવાનનો રથ લઈને આવ્યા છે. એટલે ગોપાંગનાઓને લાગ્યું કે કનૈયો આવ્યો લાગે છે, મળવા માટે બધી આતુર થઈ છે, બધી ભેળી થઈને મળી છે. ભગવાનનો જે પ્રેમ છે ને, હવે ચિઠ્ઠી લખીને આપી હતી ને એટલે બધી ગોપીઓએ ભેગી થઈને ખેંચા ખેંચીમાં ફાડી નાખી. બધાની પાસે આટલો આટલો ટુકડો આવ્યો છે, એમાં વાંચવું શું? ઉદ્ધવના કપડા ફાટી ગયા, એનો મુકુટ પડી ગયો. ઉદ્ધવજી કે પણ મને છોડો, અને આ બધા જોતા જ નથી, આ કનૈયા જેવા દેખાય છે એટલે સમજે છે કનૈયો આવ્યો છે. પ્રેમ ગલી હતી સાંકળી તામે દોનો સમાય. પ્રેમ બહુ સાંકળો છે, એમાં બે ન સમાય, એમાં એક જ સમાય. વિચાર કરે છે ઉદ્ધવજી કે આટલો બધો પ્રેમ, અને આ પ્રેમને હું સમજ, જે જ્ઞાની છે ને એ પ્રેમ નહીં સમજે. એન્જિનિયર જે કામ કરશે ને, એના મહિનાનો પગાર આવે ને, એ સેલેરી પગાર સમજી અને ટાઈમ ટુ ટાઈમ કામ કરશે. અને ત્યાં બેગારી જે કામ કરશે ને, એ એની ફરજ સમજીને કામ કરશે. જ્ઞાનીને પ્રેમ નથી સમજાતો. પછી તો માતાએ સંદેશો મોકલાવ્યો છે કે હે ઉદ્ધવ, તમે કનૈયાને સંદેશો તો આપજો કે ક્યારેક તો અમને મળવા માટે આવો.